તારીખ 19/1/2025 રોજ વાઘોડિયા તાલુકાના અંટોલી ગામે ભાથીજી યુવક મંડળ ગુજરાત દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। એમાં ભાથીજી યુવક મંડળ દ્વારા ગામની 60 ગંગા સ્વરૂપ બહેનોને સાડી વિતરણ અને 81 બાળકોને ભણતર લગતી કીટ આપવામાં આવી હતી। એમાં ઉપસ્થિત રહેનાર ભાથીજી યુવક મંડળના ગુજરાતના પ્રમુખ ફતેહસિંહ રાઠોડ અને અલગ અલગ પીએસઆઈ એજે પટેલ બેન, સાયબર ક્રાઇમના એએસઆઈ મમતાબેન અને સી ટીમના પોલીસ મહિલા કર્મચારીઓ, વાઘોડિયા રિટાયર્ડ જમાદાર જશવંતસિંહ, દાદા નવગામથી ચાદર વિધિ માતાજી કપિલાબેન, રોહિત મહારાજ અને ગામના ભાઈઓ બહેનો બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર ફતેહસિંહ રાઠોડ, NN ન્યૂઝ, વાઘોડિયા। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। સૌને જય ભાથીજી મહારાજ। આજે વાઘોડિયાનું એવું રૂડું ગામ એટલે કે અંટોલી તારીખ 19/1/2025ના રવિવારના રોજ ભાથીજી યુવક મંડળ ગુજરાત દ્વારા સતત 5 વર્ષથી ચાલતું એટલે કે મહાસંમેલન અહીંયા આગળ રાખવામાં આવેલું હતું અને અલગ અલગ તાલુકાના યુવાનો અહીંયા પધાર્યા હતા। મોટી સંખ્યાની અંદર યુવાનો પધાર્યા હતા અને સંમેલનની અંદર આજે દર વર્ષે ભાથીજી યુવક મંડળ તરફથી સેવાનું કાર્ય કરતા હોય છે। આ વર્ષે પણ એક નવી પહેલ કરેલી છે ભાથીજી યુવક મંડળ દ્વારા કે જે સ્કૂલની અંદર ભણતા ગરીબ યુવાનો હોય, બાળકી હોય એને કીટનું વિતરણ કર્યું છે અને જે ગામની અંદર જે ગરીબ મહિલાઓ હોય, વિધવા બહેનો હોય એ વિધવા બહેનોને ભાથીજી યુવક મંડળ દ્વારા એક ઘણી બધી સાડીઓનું આખી ગામની અંદર વિતરણ કર્યું છે। ખરેખર ભાથીજી મહારાજ આની અંદર હાજર હોય એવું મને લાગતું હોય છે। ખરેખર વર્ષોથી કંઈ પણ સંકલ્પો છે અમારા ભાથીજી મંડળમાં એ પૂરો થાય છે અને આવનારા સમયની અંદર અમે એવો કાર્ય કરવાના છે કે આખા ગુજરાતની અંદર ગરીબ યુવાનો હોય, માતા બહેનો હોય એની અંદર અમે સેવાઓ આપવાના છે અને ગુજરાતની અંદર કોઈ વ્યસનો કરતા હોય કે મા બાપની સેવા ના કરતા હોય એવા ગામડે જઈને એવા પ્રોગ્રામો કરીશું કે એ સુધારા આવે ગામની અંદર અને યુવાનોની અંદર સુધારા આવે એવું અમને ઘણી બધી ચર્ચાઓ કરવાના છે આવનારા સમયની અંદર। તો આજે સમસ્ત ભાથીજી મંડળ ગુજરાત તરફથી ભાઈઓ, બહેનો અને ગામના વડીલો, ભાઈઓ ઘણા બધા હાજર રહ્યા હતા। એમને ખૂબ ખૂબ અભિનંદન છે અને હું પણ ગુજરાતના યુવાનોને કહેવા માગું છું કે 2025 9 વર્ષ ચાલુ થયું છે તો 9 વર્ષની અંદર એક સંકલ્પ લેજો કે હું વ્યસન નહીં કરું અને દરરોજ મા બાપની સેવા કરીશ। એવા સંકલ્પ સાથે ભાથીજી મહારાજ અને પ્રાર્થના છે કે બધા યુવાનો ગુજરાતના વ્યસનમુક્ત થાય અને મા બાપની સેવા કરે એ જ આજે આજના પ્રસંગે ભાથીજી મહારાજની પ્રાર્થના છે। સૌને જય ભાથીજી।